સુરતમાં નકલી વિઝા છે. નકલી વિઝા બનાવતી એક કંપની પણ ઝડપાઈ છે અને તેનો માસ્ટર માઇન્ડ પણ ઝડપાયો છે. આ આરોપીઓ છે તે નકલી વિઝા તેમની આ કંપની એટલે કે ઓફિસમાં બનાવતા હતા. પોલીસ સુધી મામલો પહોંચે છે અને ત્યાર પછી તેમની ધરપકડ પણ કરવામાં આવે છે. વિગતવાર વાત કરવી છે આ મામલે શું કહ્યું છે પોલીસ અમલદારે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. સુરત છે, સુરત ડાયમંડ સિટી તરીકે જાણીતું બન્યું છે, પરંતુ એક લાંબા સમયથી ત્યાં જે ક્રિમિનલો છે, આ ગુનેગારો છે, તે પણ અલગ અલગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી રહ્યા છે અને રૂપિયા કમાવાના ખેલ કરી રહ્યા છે. સુરતની પોલીસે નકલી વિઝા બનાવતી આ ફેક્ટરી કહો, કંપની કહો કે ઓફિસ કહો, તે ઝડપી છે અને આરોપીઓ છે, જેમાં મુખ્ય આરોપી પ્રતીક શાહ છે, તે કેનેડા હોય કે અન્ય દેશના નકલી વિઝા છે તે પાસપોર્ટમાં બનાવતો હતો અને આ ખેલ કરતો હતો. મામલો જ્યારે પોલીસ સુધી પહોંચે છે, પોલીસ મામલાની ગંભીરતા સમજે છે અને ત્યાર પછી દરોડા પાડ્યા પછી આરોપીને ઝડપી લેવામાં આવે છે અને આ મામલે પોલીસ અમલદારનું નિવેદન પણ સામે આવ્યું છે. પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોવાને કારણે અને કોરલ ડ્રો અને જે paint.net કરીને જે સોફ્ટવેર છે એના ઉપર આવું ઇઝીલી બની શકે છે એવું એને જાણ થતાં ધીરે ધીરે એ ફેસબુકના અંદર આવા ગ્રુપોની સાથે સંપર્કમાં આવ્યો અને ત્યારબાદ એને આ જે સ્ટીકરો છે એ બનાવવા માટે દિલ્હીની એજન્સીનો સંપર્ક થયો અને એ રીતે સ્ટીકરો બનાવતો હતો. જે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું એ મુજબ જે એજન્સીઓ કબૂતરબાજી કરતી હોય કે કોઈ પણ વ્યક્તિને અન્ય દેશમાં પુશ કરવાનો હોય તો એના માટે પણ વિઝા આ લોકો બોગસ બનાવીને એની સાથે આપતા હતા કે ઘણી વખત જો કોઈ એજન્સી એને ડીપલી સર્ચ ન કરે તો એને સાચા વિઝા માનીને પણ જવા દઈ શકે. તે ઉપરાંત ઘણા બધી વખત પકડાઈ પણ ગયા છે, એટલે જ એના વિરુદ્ધમાં ભારે ગુના દાખલ થયા છે અને ઘણી વખત આ લોકો બોગસ વિઝા આપી દે અને વ્યક્તિ જતો રહે તો ઠીક છે, નહીંતર જો એ પકડાઈ જાય તો એની સાથે ચીટિંગ થયું, એ રીતે પણ આ લોકો ચીટિંગની પ્રવૃત્તિ કરતા હતા. અત્યાર સુધી કેટલા લોકોને વિદેશ મોકલવામાં આવ્યા છે ડુપ્લિકેટ વિઝા સ્ટીકરના આધારે? અંદાજિત અમારો એવો અંદાજ છે કે જે દેશો યુરોપિયન કન્ટ્રીઝ છે કે જ્યાં વિઝા મેળવવા ખૂબ જ અઘરા છે, એ દેશોના જ ડુપ્લિકેટ વિઝા બનાવવાનું કામ કરતા હતા અને અત્યાર સુધી જે છે આ લોકોએ 700થી વધારે સ્ટીકરો બનાવ્યા. સ્ટીકરોનો ઉપયોગ આ લોકો ટ્રાવેલ હિસ્ટ્રી ખોટી બતાવવા માટે, માર્કેટિંગ કરવા માટે થતો હોય છે. તે ઉપરાંત વિઝા તરીકે પણ ઉપયોગ થતો હોય છે. આ જે વ્યક્તિ પકડાયો છે સુરતથી જ ઓપરેટ કરતો હતો, પણ એ જેના સંપર્કમાં છે એ એક આણંદનો વ્યક્તિ છે, બીજા એક હર્ષ કરીને જે બેંકોક થાઈલેન્ડમાં રહે છે, તે ઉપરાંત દિલ્હીના 2 વ્યક્તિ પરમજીતસિંહ અને અફલાક તથા સચિન શાહ, આ બધા દિલ્હી થી ઓપરેટ કરે છે. સર, એક સ્ટીકરના કેટલા રૂપિયા મળતા હતા, કઈ રીતે મોકલતો હતો? જે એજન્સીઓ આને કામ આપતી હતી એક સ્ટીકરના 15,000 રૂપિયા આને આપતા હતા. તો કઈ રીતે મોકલતો હતો એજન્ટ પાસે? સ્ટીકર જે છે એને બનાવીને એને એજન્ટને સપ્લાય કરી દેતો હતો. 10 વર્ષથી આ જે પ્રતીક શાહ છે 10 વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે. આરોપીના ટોટલ 12 ગુનાઓ દાખલ થયા છે. તમામ આવા બોગસ વિઝાને લગતા જ ગુનાઓ છે, એની પાસા પણ થયેલી છે. 700 સ્ટીકર બનાવ્યા છે, પણ કેટલા લોકોને વિદેશ મોકલી ચૂક્યો છે? એ હજી અમારી એમ્બેસીની અંદર અમારી જે છે ડિટેલ ઇન્વેસ્ટિગેશનની અંદર અમે એને પૂછપરછ કરશું ને એ જાણ થઈ તો આપને જણાવવામાં આવશે. દેશનું પહેલું હશે વિઝા સ્ટીકર બનાવવાનું નેટવર્ક? ના, આના વિરુદ્ધમાં તો અગાઉ 12 ગુના દાખલ થયેલા જ છે, એટલે આ એક રીઢો ગુનેગાર છે. આમ જે પ્રકારે સુરતમાં નકલી વિઝા બનાવતી ફેક્ટરી કંપની ઝડપાઈ છે ત્યારથી ખળભળાટ મચી જવા પામ્યો છે અને આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ પણ આદર્યો છે કે આરોપીઓએ ભૂતકાળમાં કેટલા આ પાસપોર્ટ ઉપર નકલી સ્ટીકર લગાવ્યા છે અને કેટલા લોકો વિદેશ આ નકલી વિઝાના આધારે પહોંચ્યા છે કે નથી પહોંચ્યા, સાથે આરોપીઓ કેટલા પૈસા તેના માટે વસૂલ કરતા હતા, કેટલા સમયથી આ તે ધંધો ચલાવતા હતા અને તેમના સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે, તે દરેક મુદ્દે નાનામાં નાની અત્યારે પોલીસે તપાસ આદરી છે. આ પ્રકારના સમાચાર, પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.